હેલો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ફાઉન્ડેશન ક્લાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે સાયન્ટિફિકલ ફેક્ટ વૈજ્ઞાનિક તથ્યો જોવા જઈ રહ્યા છીએ. તો સૌ પહેલા આપણે જોશું કે સ્વાદની કડીઓ અને જીભ, ટેસ્ટ બડ્સ અને જીભ નાકની દોસ્તી. જીભના ટેસ્ટ બડ્સ વિશે આપણે જાણીએ. સ્વાદની જે કળીઓ છે એમાં 5 મુખ્ય સ્વાદ છે. જુઓ, જીભને તમે અરીસામાં જોશો તો તમારી જીભમાં ઝીણા ઝીણા દાણા એટલે કે બમ્પ્સ દેખાશે, જેની અંદર હજારોની સંખ્યામાં ટેસ્ટ બર્ડ છુપાયેલા હોય છે. આ ટેસ્ટ બર્ડ મગજના સંદેશાવાહક છે, જે લાળ સાથે ભળીને મગજને મેસેજ મોકલે છે. વૈજ્ઞાનિકોના મતે જીભ મુખ્યત્વે 5 સ્વાદ છે એ પારખે છે. એક ગળ્યો એટલે માનો કે ચોકલેટ, ખારો એટલે કે વેફર્સ, ખાટો એટલે કે લીંબુ, કડવો એટલે કે કારેલું. હવે એક નવો છે ઉમામી પ્રકારનો, કે ટોમેટો કે ચીઝ જેવો ચટપટો જે સ્વાદ હોય એને ઉમામી, ચટપટો સ્વાદ કહે છે. આ એક નવો સ્વાદ છે. એટલે આ જે બર્ડ છે એ આ કયા પ્રકારનો સ્વાદ છે એ લાળ સાથે ભળી અને આપણના મગજને મોકલે છે. હવે નાક અને જીભની દોસ્તી. આપણું નાક અને જીભ બંને સાથે મળીને કામ કરે તો જ જમવાની મજા આવે. આપણે જે કાંઈ પણ જમીએ છીએ એનો 80% સ્વાદ ખરેખર જીભથી નહીં પણ નાકની સુગંધથી આવે છે. જ્યારે ખોરાક મોંમાં મૂકીએ ત્યારે તેની સુગંધ નાક વાટે મગજ સુધી પહોંચે છે. એટલે જ જ્યારે શરદી થાય અને આપણું નાક બંધ થઈ જાય ત્યારે ભાવતી વસ્તુનો સ્વાદ પણ બરોબર આવતો નથી અને આપણને ખોરાક છે એ મોળો લાગે છે. આપણે જીભ કરતા 80% સ્વાદ છે એ નાકની સુગંધથી આવે છે. એટલે જ શરદીમાં નાક બંધ થતા બધી જ વસ્તુઓ મોળી કે સ્વાદ વગરની લાગે છે. હવે એક આપણે નાનું પ્રેક્ટિકલ ટાઈપનું છે. એઆઈ કહે છે કે જસવી, તું અત્યારે જ એક ચોકલેટ લે, તારું નાક આંગળીઓથી જોરથી બંધ કરી દે અને ચોકલેટ ખા, તો તને માત્ર ગળી છે એવી જ ખબર પડશે. પણ જેવું નાક ખોલીશ કે તરત જ અસલી ચોકલેટ ફ્લેવરનો સ્વાદ આવી જશે. શું તમે જાણો છો કે જીભ એ શરીરનો એકમાત્ર એવો સ્નાયુ છે, જીભ છે ને એની ગણના સ્નાયુની અંદર કરવામાં આવે. શરીરનો એકમાત્ર એવો સ્નાયુ છે કે જે માત્ર એક જ છેડેથી જોડાયેલો છે. જીભ છે એ એક જ છેડેથી જોડાયેલો છે. જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ એટલે આપણી અંગૂઠાની છાપ હોય ફિંગરની, એ અલગ અલગ હોય છે. દરેક આંગળીઓની, આટલા વિશ્વની અંદર લોકો છે પણ ક્યાંય કોઈના અંગૂઠાની છાપ કે આંગળાઓની છાપ મેચ થતી નથી. જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ અલગ અલગ હોય છે, તેમ દુનિયાના દરેક માણસની જીભની જો તમે છાપ
એટલે કે ટંગ પ્રિન્ટ પણ લેવામાં આવે તો તે પણ અલગ અલગ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી બધી સાયન્ટિફિક ફેક્ટ. આવી તો આપણી પાસે 300 ફેક્ટ છે. વાળ કેમ સફેદ થાય છે, ચામડી ઉપર કરચલીઓ કેમ પડે છે, આપણે જ્યારે હસીએ છીએ ત્યારે આંખોમાંથી આંસુ કેમ નીકળે છે, આપણા કાનનો મેલ કેમ કડવો હોય છે, બરાબર, આંખના આંસુઓ ખારા કેમ હોય છે, આપણને બગાસા શા માટે આવે છે, આવે સાયન્ટિફિકલ ફેક્ટ 200 ઉપર છે. તો આ ક્યુરિયસ સાયન્સ સિક્રેટ કહેવાય છે. એની અંદર તમને આ દર્શાવવામાં આવ્યું છે અને આ શ્રેણી સ્માર્ટ ફાઉન્ડેશન ક્લાસ દ્વારા પ્રાયોજિત શ્રેણી છે. ઓકે, થેન્ક યુ.